આજે તો અચાનક જ માંડવી જવું પડ્યું. તો વાત એવી હતી કે બેનની ને જીજાજીની ને બધાની તબિયત ઘરમાં ખરાબ હતી, બધા બેડ ઉપર જ હતા. તો ઈ કે 2 દિવસ આવતી હો, તો કીધું ચાલો 2 દિવસ જતા આવીએ. તો બધાને ખાવા ત્યાં આલુ પરોઠા કાંઈ ખાવાનું ભાવતું નહોતું, તો કે કંઈક ચટપટું એવું બનાવો. તો અહીંયા આલુ પરોઠા માટે મેં બટેટા ખૂમી લીધા હતા, બાફીને ખૂમી લીધા હતા અને લોટ પણ બાંધી લીધો હતો. પછી વઘાર માટે તેલ લઈ લીધું, તેલમાં રાઈ, જીરું, હિંગ, હળદર ને બધું નાખી અને કાંદું અને મરચાંની પેસ્ટ નાખી. પછી એમાં નાખ્યું થોડુંક હળદર, મરચું અને ધાણા પાવડર. પછી નાખી દીધું લીંબુ અને થોડીક સાકર અને થોડો ગરમ મસાલો. પછી બટેટા નાખી અને મસાલો મિક્સ કરી, ઉપર થોડુંક નાખ્યું મીઠું. તો અહીંયા આપણો મસાલો રેડી થઈ ગયો છે અને હવે અહીંયા પરોઠા બનાવવાના. હું તો ટ્રાયેંગલવાળા પરાઠા બનાવું છું. તમે કેવી રીતે બનાવો છો કમેન્ટ કરીને જણાવજો જરૂર. તો આ ટ્રાયેંગલવાળા પરાઠા બનાવે એકદમ મસ્ત ફૂલીને, રોટલી ના ફૂલે ને એવા પરાઠા ફૂલે મારા. તો બધા પરાઠા અહીંયા કને બનાવતી ગઈ અને જુઓ કેવા મસ્ત ફૂલે છે. જેવી હું ફૂલેલી એવા મારા પરાઠા ફૂલેલા. તો બધા પરાઠા બનાવી અને 2 ભાઈ બહેને જમવા બેસાડી દીધા. જીજાજી આવ્યા નહોતા, તો બંનેને બહુ જ ભાવ્યા પરાઠા. તમને વિડીયો ગમ્યો તો લાઈક કરજો, વિડીયોને શેર કરજો. બાય બાય.